હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું રાજમા। તો મેં રાજમાને પલાળી નાખેલા છે। 9 થી 10 કલાક માટે રાજમાને પલાળવા ખૂબ જરૂરી છે, કેમ કે એકદમ કડક હોય છે। આ એકદમ 2 વખત સરસ એવું મેં આ શાક વઘારેલું છે। પહેલાં કુકરમાં બધી ગ્રેવી કરી અને નથી નાખવાની, મોટા મોટા પીસ સુધારી અને નાખી દઈશું અને રાજમા નાખી દઈ, પાણી નાખી અને સરસ એવી સીટી મારી દેવાની છે રાજમા બફાય ત્યાં સુધી। પછી આપણે રાઈસ મૂકી દઈશું। આપણા રાજમા રેડી થઈ ગયા છે। હજી એક વખત આપણે વઘાર કરવાનો છે। કુલ ટોટલ મેં 2 વખત આ રાજમાનો વઘાર કરીને બનાવેલું છે। ખડા મસાલા બધા રેગ્યુલર મસાલા નાખી અને સરસ એવું રાળ રાળ શાક થઈને તૈયાર થયું છે। મિત્રો, તમારે આખો વિડીયો જોવો હોય તો મેં નીચે ટાઇટલ પાસે ડિટેલ રેસીપી આપેલી છે, તો તમે ટાઇટલ પાસે જે ડિટેલ રેસીપીનો વિડીયો છે તો ત્યાં તમે ક્લિક કરશો તો તમને આખો વિડીયો મારો આ રાજમા રેસીપીનો જોવા મળશે। બહુ ટેસ્ટી એવી આ શાક બનેલું છે મિત્રો, તમે એક વખત જરૂરથી બનાવજો। ફૂલ ગ્રેવી થઈ છે, 2 વખત મેં આનો વઘાર કરેલો છે। ખૂબ વધારે ધાણા નાખી અને આપણે રાજમાનું શાક રેડી થઈ ગયું છે મિત્રો। હવે આપણે આને એકદમ સરસ એવા રાઈસ સાથે સર્વ કરવાનું છે। જો મિત્રો, મોઢામાં પાણી આવી ગયું છે જોતાં જ। રાજમા રાઈસ બહુ જ ટેસ્ટી એવા લાગે છે। તમે રાઈસ સાથે ન ખાવા હોય તો તમે પૂરી અથવા રોટલી સાથે પણ ખાઈ શકો છો। રાજમા રાઈસ રેડી છે।